અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે ફરાળી કચોળી બનાવવાની છે. તો એની માટે આપણે બટેટા બાફી અને છોલી અને આપણે ઠંડા કરી લીધા છે. આમાં બટેટા ઠંડા કરવા જરૂરી છે. આપણે ઠંડા કરીશું તો એનો માવો એકદમ ઢીલો નહીં થાય અને કડક સરસ થશે. હવે આપણે આદુ અને મરચાં સમારીને લીધા છે. નાની વાટકી આપણે સિંગદાણા લીધા છે અને નાની વાટકી આપણે ટોપરાનું છીણ લીધું છે. આ ત્રણેય વસ્તુ આપણે પીસી લઈશું અને બટેટા આપણે છીણી લઈશું. આપણે બટેટા છીણી લીધા છે. આ રીતે છીણીથી મેં અત્યારે છીણ્યા છે. જો પાઉંભાજી મેસરથી તમારે છીણવા હોય તો એનાથી પણ તમે મેશ કરી શકો છો. હવે આપણે આ સિંગદાણા, ટોપરાનું છીણ અને આદુ મરચાં બધી વસ્તુ આપણે મિક્સરમાં પીસી લીધી છે. એ આપણે આની અંદર નાખી દઈશું. કોથમીર નાખીશું. કોથમીર આપણે ધોઈ અને છીણી સમારી લીધી છે. આપણે મીઠું નાખીશું. મીઠું આપણે ફરાળી લીધું છે, સિંધવ મીઠું. 2 ચમચી આપણે ખાંડ નાખીશું. અડધી ચમચી આપણે મરી પાવડર લીધો છે. અડધી ચમચી આપણે સંચર મીઠું લીધું છે. શેકેલા જીરાનો પાવડર 1 ચમચી લીધો છે. એક આપણે લીંબુ લીધું છે. લીંબુ આપણે મોટી સાઈઝનું લીધું છે. એ આપણે નીચોવી લઈશું. આમાં આપણે લાલ મરચું નથી યુઝ કરવાનું, એટલે આપણે લીલું મરચાં મેં 3 નાખ્યા છે. તમે તમારી ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી દઈશું. આ બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે એકવાર ચેક કરવું હોય તો કરી લેવાય. કોઈ વસ્તુની જરૂર હોય તો આપણે અંદર નાખી શકીએ. આ રીતે આપણે બધી વસ્તુ મિક્સ કરી દીધી છે અને હવે આપણે થોડુંક ચાખી લેવાનું, એટલે આપણે કોઈ વસ્તુની જરૂર હોય તો આપણે નાખી શકીએ. તો મારે મીઠાની થોડીક જરૂર હતી એટલે મેં મીઠું નાખી દીધું છે. હવે આપણે કચોળી બનાવીશું. તો આ રીતે આપણે જેવડી કચોળી બનાવી હોય એ રીતની લેવાની અને મેં આ થોડોક તેલવાળો કરી લીધો છે અને આપણે કચોળી બનાવી દઈશું. હવે આની અંદર આપણે સિંગદાણા અને ટોપરાનો છીણ બંને વસ્તુ નાખી હતી, એટલે જો બટેટામાં જે મોચેરનો ભાગ હોય એ બંને વસ્તુ એબ્ઝોર્બ કરી લેશે અને આપણી કચોળી સરસ થઈ જશે. તો જો આ રીતે આપણે કચોળી બનાવી લીધી છે. આપણે આ સિંગોડાનો લોટ લીધો છે. હવે આપણે આ કચોળીનો એ લોટમાં કોટિંગ કરી લઈશું. જો આ રીતે આપણે કોટિંગ કરી લીધી છે. આપણે બધી કચોળી આ રીતે તૈયાર કરી લીધી છે. હવે આપણે આને કરી લઈશું. ચાલો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણે થોડુંક પહેલાં નાખીશું એટલે ખબર પડે. જો આપણે નાખ્યું એટલે તરત જ તરી અને ઉપર આવી ગયું એટલે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે ગેસ આપણે મીડિયમ કરી લઈશું. હવે આપણે કચોળી નાખીશું. તો કચોળી આપણે જ્યારે નાખીએ ત્યારે આપણે એકવાર આ રીતે કરી લેવાનું, એટલે સરસ એવો આપણો લોટ કોટિંગ થઈ ગયેલો હોય, દબાઈને સરસ થઈ જાય કચોળી. તો આ રીતે આપણે કચોળી જેટલી આમાં હમાય એટલી નાખી અને તરી લઈશું. આમાં હમાય એટલી આપણે નાખી દીધી છે અને આપણે તરત જ એને નથી હલાવવાની, નહીં તો આપણી કચોળી તૂટી શકે છે. તો આપણે થોડીક વાર થાય એટલે પછી આપણે આ રીતે કરીશું, એટલે ઉપર નીચે થતી જાય અને સરસ એ બધી બાજુથી તરાતી જાય. જો આ રીતે આપણે કચોળીને આ રીતે ઉપર નીચે કરતું રહેવાનું, એટલે બધી બાજુથી સરસ એવી કચોળી તરાય. જો આપણે એક કચોળી પણ ફાટી નથી અને સરસ એવી તરાય છે. અને જો તેલ પણ વધારે ખરાબ નથી થયું, નહીં તો આ રીતે ઘણા તરતા હોય તો તેલ ખરાબ થઈ જાય. પણ આપણે બીજી વાર એકવાર થોડુંક કચોળીને ઊંચી નીચી કરી અને પછી તેલમાં નાખીએ એટલે તેલ પણ વધારે ખરાબ નથી થતું અને કચોળી પણ આપણે સરસ થાય છે. ચલો આ રીતે આપણી કચોળી સરસ એવી તરાઈ ગઈ છે. જો સરસ એવી બની ગઈ છે. અને આપણે ગેસ એકદમ મીડિયમ જ રાખવાનો, હાવ ધીમો પણ નથી રાખવાનો અને ફાસ્ટ પણ નથી રાખવાનો. કચોળીને તમે એકવાર આ રીતે થાળી કે કોઈ પણ વસ્તુ લીધી હોય એની અંદર આ રીતે તમારે એકવાર કરી લેવાનો, એટલે વધારાનો લોટ હોય થાળીની અંદર ગળી જાય કાં તો અંદર ચીપકી જાય, એટલે કચોળી આપણી ફાટે નહીં અને તેલ પણ આપણું વધારે ખરાબ ના થાય. આ રીતે આપણે બધી કચોળી તરી લઈશું. આપણે ફરાળી ચટણી બનાવીશું. તો એની માટે આપણે કોથમીર લીધી છે, આદું લીધું છે, ટોપરાનું છીણ અને સિંગદાણા લીધા છે, 2 લીલા મરચાં લીધા છે. તમે તમારી ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. ખાંડ લીધી છે આપણે મોટી ચમચી, મીઠું આપણે ફરાળી લીધું છે અને આપણે લીંબુનો રસ લીધો છે. આ બધી વસ્તુ આપણે મિક્સરમાં મિક્સ કરી અને પીસી લઈશું. ચાલો હવે આપણે કોથમીર નાખી દીધી છે. હવે આપણે મરચાં અને આદુ બધો મસાલાની અંદર નાખી દઈશું, પછી આપણે પીસી લઈએ. આપણે જો ચટણી પીસી લીધી છે અને 2 ચમચી જેટલું મેં પહેલાં પાણી નાખ્યું હતું, પણ આપણે ચટણી ઢીલી બનાવવાની છે તો આપણે હજી થોડુંક પાણી નાખીશું, તેથી 3 ચમચી જેટલું. હવે આપણે પીસી લઈશું, કારણ કે આ ચટણી આપણે પેટીસ કે
કોઈ કચોરી કે એમ ફરાળી વસ્તુ જોડે ખાવાની, એટલે થોડીક ઢીલી હોય તો સારી લાગે. તો હવે ચાલો, હવે આપણી ચટણી તૈયાર છે. અને ચટણી આપણે જો કાઢી લઈશું. તો આ રીતની આપણે ઢીલી કરી છે, એટલે આપણે કોઈ પણ ફરાળી વસ્તુમાં ખાઈ શકીએ. આ ચટણીનો તમારે વઘાર કરવો હોય તો વઘાર પણ કરી શકો છો. હું આ રીતે જ એમની જ ખાઉં છું. સરસ થાય છે આ ચટણી, બહુ મસ્ત બને છે. તો તમે પણ આ રીતે ચટણી બનાવજો. આપણી ફરાળી કચોળી તૈયાર છે અને ફરાળી ચટણી પણ સાથે તૈયાર છે. તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.